चलो कंटिन्यू। અમે મિત્રો આવી ગયા છીએ નરસિંહ મંદિર અને ઈ રામપુરથી આપણે બદ્રીનાથ જતા વચ્ચે આવે છે અને તે થાય છે 210 કિલોમીટર રામપુરથી. ક્યાં આવ્યા? કોનું મંદિર? નરસિંહ મંદિર. કેવું? નરસિંહ મંદિર. નરસિંહ મંદિરે અમે આવી ગયા છે. હાય ગાઈસ. બહુ ધીમા હાલો. હાય હાય. તમારે? હા, હું આ તમારે શું કહેવાનું? હા. અમે પાછા બદ્રીનાથ જઈએ છીએ.
કેમ રમા દાદા, કેવું હાલે? ક્યાં જાવ છો? ક્યાં જાવ? બદ્રીનાથ જાવી. તમને તમને કેવું લાગે દાદા? ભાણા ગાંવ બાકી છે ને બદ્રીનાથ આવે એટલે દર્શન કરવાના. તમને મામા? બદ્રીનાથ દર્શન કરવાના છે. એવું? તમને? પેલા તો આશ્રમે ઠેલા મેકવા જવાના છે, પછી ભગવાનના દર્શન કરવા, પછી કે ત્યાં જઈને શાક ને રોટલા હાથે બનાવીને ખાવાના છે. તમને? બદ્રીનાથ જવાનું દર્શન કરવા. મારે શાક બનાવવાનું મારે શાક બનાવવાનું છે, રેકુન રોટલી બનાવવાની છે, માળા ગાંવ જવાનું છે પણ કોઈ સળી એકવા નહીં. મારા ગામ એવું છે પણ. માળા ગાંવ તો અમારે જવું જ નથી. મારા તમને બા કેવું લાગે? બહુ સારું લાગે છે. આશ્રમે બાપુના જવાનું છે ને આ ગાડી પાર કરવી છે અને ઠેલા ઉતારીને પછી દર્શન કરવા જાશું, પછી આવીને રસોઈ બનાવશું, ખાશું. આ અમારા ડ્રાઈવર છે. હાય. હેલો ગાઈસ, આ બદ્રીનાથ મંદિરનો ઇતિહાસ તમને ખબર છે? ચાલો હું તમને જણાવું. આ બદ્રીનાથ મંદિર રહ્યું ને, ત્યાં પેલા માં પાર્વતીનું અને માં ભોળાનાથનું પેલા નિવાસ સ્થાન હતું. તે લોકો અહીંયા રહેતા હતા. પછી એ લોકો વિષ્ણુ ભગવાન અહીંયા ભ્રમણ કરતા કરતા આવ્યા, એટલે વિષ્ણુ ભગવાનને આ જગ્યા બહુ જ પસંદ આવી, બહુ ગમી ગઈ એમ. વિષ્ણુ ભગવાનને એમ થયું કે અહીંયા મને માં પાર્વતી કે મહાદેવ મને અહીંયા નહીં, આ નિવાસ સ્થાન મને નહીં આપે ભેટમાં અહીંયા. એટલે એ લોકોએ વિષ્ણુ ભગવાને એની યુક્તિ લગાડી કે આ નિવાસ સ્થાન પામવા મારે શું કરવું પડશે એમ. તો એને છે ને મહાદેવની પાર્વતી માતાની ભ્રમણ એની યાત્રા કરવાની એને રાહ જોઈ. માં પાર્વતી અને મહાદેવ ભ્રમણ કરવા નીકળ્યા ને ત્યારે વિષ્ણુ ભગવાન પાછળથી આવી નાનું બાળકનું રૂપ ધારણ કરીને એમના ઘરના નિવાસસ્થાન બારણાની પાછળ બારણાની આગળ બેસી ગયા. તે માં પાર્વતી ને મહાદેવ ભ્રમણ કરતા કરતા પાછા આવ્યા ને તે વિષ્ણુ ભગવાન નાના બાળકના રૂપમાં બેઠા હતા ને રોતા હતા. એ માતા પાર્વતીને સંતાન નહોતું એટલે એની મમતા અંદરથી જાગી કે આ નાનું બાળક રોવે છે, એ મારે એને છાનું રાખવું પડે એમ. એને એની
એને તેડી લીધો, એને છાનો રાખ્યો. પછી એને એમ થયું કે આ બાળક ભૂખ્યું હશે એટલે રોતું હશે. એને ઘરમાં લઈ જઈને એને દૂધ પાયું અને ખવડાયું. પછી એ બાળકને સુવરાવી દીધું. પછી માતા પાર્વતીને સંધ્યા ટાણું થઈ ગયું, એને સ્નાન કરવાનો ટાઈમ થઈ ગયો. એટલે માતા પાર્વતી અને મહાદેવ અહીંયા બે ગરમ કુંડ છે ને ત્યાં નાવા ગયા. નાવા ગયા તે ન્યાય નાવીને રિટર્ન ઘરે આવ્યા ને પાછા, ત્યારે અંદરથી બારણું બંધ થઈ ગયું હતું. એટલે વિષ્ણુ ભગવાને અંદરથી બારણું વાંસી દીધું હતું. એને એ જગ્યા લેવી હતી ને એટલે. પછી માતા પાર્વતીએ બહુ ખખડાયું બાણું, બહુ ખખડાયું, પણ બાણું ખુલ્લું નહીં. પછી માતા પાર્વતીએ મહાદેવને કીધું કે આપણા નિવાસ સ્થાનનું બાણું કેમ નથી ખુલતું મહાદેવ? એટલે મહાદેવે એમ કીધું કે એ તારું બાળક છે, હવે ઈ તારે જોવાનું, તે બાણું કેમ નથી ખુલતું એમ. તે માતા પાર્વતીને ચિંતા થવા માંડી, બાળક અંદર એટલું છે ને બાણું ખુલતું નથી એમ, કે આનું શું કારણ હશે એમ. એટલે વિષ્ણુ ભગવાને અંદરથી બાણું લોક કરી દીધું હતું. એટલે આપણને ખબર પડી ગઈ કે આ વિષ્ણુ ભગવાનની એક ચાલાકી હતી. આ એને મા પાર્વતીનું અને મહાદેવનું ઘરમાં એને જગ્યા લેવાનું. પણ હવે આ બદ્રીનાથ કેમ પડ્યું ને એ હું તમને આગલા એપિસોડમાં બતાવીશ. ચાલો, બાય બાય. બોલો સાંભળો, આપણો ઉપર રોજ કઢાઈ હાલો મામા. તમારું ડબલું છે. હા, એ તો ગાડી વાળો ઈંડી છે. ઓલી થોડીક લઈ જાવ. હેલો ગાઈઝ, હવે આપણે કાલે મળીશું નવા વ્લોગમાં. અને જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. બાય. ચલો બાય.